તમારા બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। તો આજ આપણે આવ્યા છીએ સીમાડે આપણે ગાયોને લઈને સારવા, એટલે ઘણા છેટા વયા છીએ। આમ ગામથી તો લગભગ 6 કિલોમીટર છેટા વયા છીએ ગાયો લઈને, કારણ કે અત્યારની વેળામાં આપણે છેટા વહી જઈએ એટલે પછી ઢુકડે વહી જવાનું, 3 કિલોમીટર પછી વટી જવાનું આગળ, અહીંયા તલાવડે પછી પાણી પીને ત્યાં સારવાના એ બાજુ તે। જો જીરાવાળા સરે છે ઢોર, જીરાવાળું ખેતર છે, એમાં સરે છે અને તડકો છે ફૂલ, અને વાગ્યા છે કમ્પ્લેટ 11:15 થાય છે। અને આજ આવ્યા છે આપણી સીમમાં ખસર ગધેડા। આ જુઓ 15 થી 20 જેવા છે, 20 જેવા ગધેડા આવ્યા છે। જુઓ ખતરનાક, જો બેઠા છે ને આ બધા ગધેડા ઠેઠ, જો પેલા ઓલી બાજુ સરે તે અજમામાં 15 થી 20 જેવા ગધેડા આવ્યા છે। હા લે લે જો ઓલો ગધેડો રે ને બધાને મારતો લાગે, હો જો કરડી જાય। જો જો ઓલો ગધેડો હે એ આવ્યો હે, હા 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 બો હા ગાવડા ભડકા ખાડકી નહીં જા, હા ગધેડોમાં જો ગાવડા ભડકા ઓલો તો હારી ગાયું આપણી ભડકતી નહીં એટલી, જો તે આમ જો જાય બિચારા વાયા થઈ જાય, બટકું ભરી લે બોલો। એ આવ્યો પાછો, હે પાછો ઓ બિચારો પાછો આવ્યો ઠેઠ, હજુ જો અહીંયા થાય ગમે દુશ્મની હોય એમાં જાય એ ઉપડ્યો પાછો, હે હા અહીંયા આવે છે મજા ગાયુંનો ભડકાવે હા રે, તો કેટલા ખસર હે એમ હે। આ એક ખેતરમાં પડે એટલે એ તો સારું હોય, મોલ ન ખાતા, બાકી આ મોલ ખાતા હોય તો રવા દે કંઈ, માર ગાયું ઝેરો હોય એવડો ને એવડો એમ ન દેખાય। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને સામે રે 20, બોલો 20 કમ્પ્લેટ એક ગધેડા। આવડા સીમમાં પડે તો કંઈ રવાય દે છે ને, જો હોરા ઉપડ્યા મઈ ગયા, ક્યારના આમાં સરે ને વળી પાછા આમાં આવીને બે ગધેડાનો બહુ ત્રાસ છે એમ અત્યારે સીમમાં, કારણ કે ઓમ નથી મોલ નથી એટલો ખાતા, પણ મજા હોરા પડે ને બધું ભાંગી નાખે એમ, રમતે જ એટલા સડ્યા મજા અત્યારે, પછી બીતા તો હે જ નહીં એમ જરાય, જો જાય તે હોરા આગળ નેતૃત્વ કરતો લાગે બધાનું, એક પછી એક એના વાંહે હાલ્યા જાય, સીધા કેવડો પાડ્યો આમ જો, હા શાંતિ પડો, શેઠે બેઠે થઈ જવાનું આડું ઉડું, તમે ગધેડા નથી તમે ગાયું કહેવાય, એટલે તો આપણે આપણી રીતે સરવાનું હોય, મોલ બોલમાં પડવાનું નહીં, આમ થઈને આમ શેઠે થઈને આમ થઈને આમ, એક ગધેડું ઉપડ્યું આમ મોરલી રે મોરલ એ પડ્યા આપણા ઢોરે શાંતિથી, ઘણો ટાઈમ થઈ ગયો, પાણીનો વેળાય થઈ જાય હે, હજી લગભગ કલાક કાઢીને પછી જવું 1 વાગ્યે પાણી ત્યાં સુધી સરવા દેવા આમના। એક ટેન્શન બીજું કંઈ નથી, પણ એક વાસળી માંદી પડે એનું એક ટેન્શન છે, એ છે ભૂમિની વાસળી, જે 5 7 ચળવી રહે ને એની ભૂમિની વાસળી છે, તો આપણી ભૂમિ આજ માંદી પડી જાય, તાવ આવી ગયો થોડોક ને લાળું જાય મોઢામાંથી, એ થોડુંક ટેન્શન હે, નકર તો પોળવા જ દે આખો દી, પાણી પીને પોળવા જ દેવાના છે તોય આખો દી, એમ કે આ બાજુ રહી જાય એમ પાણી પીને પાછા વહી આવે, પણ શું હવે આ બાજુ અવાય છે નહીં, કારણ કે એ વાસળી હાલી શકે એવું નથી, એટલે આપણે રહેવાનું એ બાજુ ને એ બાજુ, હજી વાસળી એ ઊભી તે હા અમે ઊભી વાસળી અહીંયા તો ઊભી જી, હાલ ભૂમિ ભૂમિ હાલ, ઢોરા ન ખાય, અજમો કહેવાય, અને અજમો ન ખાય, તો પાકી ગયો ને એટલે કૂણો હાવ હોય ને તો એ કદાચ મોઢું મારે, બાકી આમાં ન ખાય, એમના મતે શરીર રાખે એમના શાંતિ પડ્યા ઢોર, તો ખડ તો ઘણું આમાં, પણ હું વિડીયોમાં દેખાતું જ નથી ખડીને, આ જો બધું ખડ છે ને ઝીણું ઝીણું દેખાય, બાકી અમુકને એમ થાય આમાં ખવડાવતા શું છે આવડા છે ને લીલું લીલું, નજીકથી ને દેખાય, બાકી અત્યારે એટલો મોબાઈલ રાખો એટલે તમે ખડ ન દેખાય, ઓછું દેખાય, જો બધું લાગત છે ઠેઠ લઈ ખડ, આમાં પોળે રાખે એમ શાંતિ। અત્યારે ઘઉંના ખેતરમાં ઓછા પોળે ઢોર, કારણ કે ઘઉંના ખેતરમાં અત્યારે ઘઉંના વધારે ભેળાય ને એટલે ડૂસે એટલા બધા ખાય નહીં, ઓછા પોળે, બાકી આવું ખડ ને એવું હોય ને તો તરોપડી કરી રાખે એમ નામ। અહીંથી જવાનું 3 કિલોમીટર ગાયું પાવા, ગાયું પાઈને ઓલકોર ઘઉંના ખેતરું છે એમાં સારવાના છે, અત્યારે 1 2 ખેતરું કે કાઢે છે, ઓલું મશીન આવે ને રેસ્ટર એ કાઢે છે, ને પછી જવાનું પાણી પીને બેર દઈશું 2 કલાક, 1 વાગે જઈશું એટલે 3 વાગ્યા સુધી બે છે, પછી 3 વાગે ઊભા કરીને પછી સારશું 2 કલાક ને પછી ઘર ભેગા, આખી રાત આરામ।
અત્યારે 2 કલાકનો આરામ, પછી આખી રાત આરામ. ત્યાં બધા હંધક વાળી ભેળા થાય છે, નોખા નોખા બધા સાયા અત્યારે તો નોખા નોખા છે. પછી બધા એક ઠેકાણે ભેળા થઈ જઈશું, ખાઈશું પીશું નહીં, ચા પાણી કરીને ખપકાવશું, બધા ભેળા જઈશું પછી તો ઘઉંવાળામાં. એવું છે, કારણ કે ગાયું બધી વધી જાય એટલે આવડું ખેતર હોય એટલે આવડા ખેતરમાં એમ કે કમસે કમ ઓછા ઢોર હોય એટલું સારું. એમ ઓછા હોય ને થોડા બધા ખેતરું થોડા જાય એવી રીતે હોય ને. આ ખેતરમાં એમ થાય કે ઢોર વધી જાય, 450 ઢોર હે બધા થઈને, બધા આવ્યા હોય એટલે આમાં હમાય નહીં, એટલે પછી બધા હાગે વગે થઈ જાય અડધા થોડા એટલે થોડા સારી એવું છે. બીજા તો આમ ઘઉંવાળામાં ને એવી રીતે છે, સારે છે. આપણે અહીંયા જીરાવાડામાં આ બાજુ જીરાવાડા હમણાં આ બાજુ સીમમાં આવ્યા જ નહોતા, આપણને એમથી લાવવાના આઘા આવી જઈએ. આજે તડકો છે ને ફૂલ છે, એના હિસાબે હરખું દેખાતું નથી મોબાઈલમાં. એવું ન વિચારતા કે આટલા બધા ઢોરમાં 2 જણા આવીશું, 2 નથી, ઓનલી ફોર એકલો જ છું. જો એકલો જ છું, બીજો કોઈ ગોવાળ નથી. હું અને આપણો મોરલો 2 ગોવાળ આમાં. હે મોરલા ના હાલો વળી જાય છે પાછા. હાલો કાંઈ 2 નથી ઉગાડવાના આપણે. હાલો અમારો વડી લે કાંઈ હે ઢોર સારે છે ટાઘા. હાલ પાછી વળી જાય છે ને, પાછી વળ મુરલી પાછી વળ. હાલ હા એમાં પાણી વગર મરી જાય છે, આટલા શેટા આવ્યા છે. હા હજી 3 કિલોમીટર તો હાલીને જવાનું આગળ, હજી 3 કિલોમીટર બાકી છે પાણી. હે 3 કિલોમીટર આને તો પણ જો 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 આટલી બધી ઘાણી થઈ જાય તારી. પાછી વળે જાય ને અમે ખડ હે જંજરી પાછી વળે જાય, જેથી કરીને આપણે નીકળી જઈએ શૂટ પાણી પીવા. તરસ્યા થાય ને એટલે જો આવું કરે ઢોર, આને કહેવાય ઉલાળા મારે. જો આ બાજુથી ઓલી બાજુ ભાગશે, કદાચ અહીંયાથી આપણને એવું લાગે પાછા મારવી તો પાછા મારશું તો ખામાં છે ઢવાઈ આવે સીધા. એટલે આ શું બોલી ન કે પણ આ રીતે સમજાવે આ રીતે કે પાણી પીવા જવું એમ તરસ્યા છે એમ, તમારે માયુનું પાણી લઈ જાઓ, આમનો કહેવાનો અર્થ એ થાય. એટલે હવે નીકળશે આ બાજુ, એટલે આમાં છેટા જાય એટલે આપણે પાછા મારવાનું થતા જ નથી, નીકળ જવું. અમારી તાવવાળી ભૂમિ તો અહીંયા તો ઊભી છે, હજો હવળા જાય છે એમને. હા લે હવળા હાલો તો હે બાવળ હા આવીશું સરુલી ગાંડા મારે હો હું જોઈ ગયો તો બાવળને ન સારું લાગે, જો તો ન સારું લાગે. હાલો હા હિરણ, હા આપણે હિરણ, આપણે ફૂલ ગીરે તારી ટોટલ ગીરી. હાલો હવળા અમે હા એટલે હવળા રહી જોઈએ, સરતા જાઓ કે ડાયરેક્ટ શૂટ પર શૂટ ન જવાનું કંઈ. હા ત્યાં જઈને બેવાનું જ છે તમારે, કંઈ સરવાનું નથી. તો આવું જીવન જીવી છે આપણું અત્યારે એ શાંતિથી, કોઈ સારી રાખવી નહીં, મોજે મોજ નહીં, કંઈ નોકરી ગોતવા જવાનું નહીં, કંઈ કોઈ ટેન્શન નહીં. આમાં બસ લાકડી લીધે નથી, રૂમાલ નાખ્યો નથી, બાટલો ભર્યો નથી પાણીનો. આપણા પાસે જે સુવિધા કરવાની હોય એ કેવું પડે, પછી ઉપડવાનું લઈને સીમમાં ખેતરું ખાલી હોય ઠીક છે ને, આમ આલર છે ઘણું બહુસરીમાં હાકલીને ઘરે વહી જાવ ને નાખી દેવાની, નો ટેન્શન. પણ આ ઢોર સારા નથી થતા એનું એ કારણ છે, કારણ કે જે અહીંની જમીન રહી ને ખારી આવે, ખારી એમ પાણી એ ખારું એટલે આમ લાગે નહીં બરાબર, એટલે એના હિસાબે દુબળા જ રહે ઢોર. અમુક ઢોર તો તમને એમ થાય આમ નાખતા હોય છે કે નહીં નાખતા હોય એવા થઈ જાય કે ભાઈ ખડમાં જો આવડું ખડે, આ મોબાઈલનો સેટ જ નથી દેખાતું ભાઈ કે આવડું ખડે, અમને ખાવું હોય તો ઘણું. અમારે ખડવા પાછી જ્યાં નથી લાગતા, હજી ઘઉંવાળામાં છે અહીંયા આગળ મથે સારે હે એમ ઢોર. આપણે એમને હારવારે થઈ જવાનું હમણાં ઘડે કોરું. તડકો જબર પડે પણ આજનો તો 40 ડિગ્રી તડકો છે અહીંયા. સુરેન્દ્રનગરનું તાપમાન હમણાં જોયું તો 40 ડિગ્રી છે આજ. પવન એવો છે, પવન છે તો તડકો ઘણો. હાલો હવે મળશું આગલા બ્લોગમાં. તબ તક કે લીએ જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય હિન્દ, જય ભારત.